હર હર મહાદેવ. આદિ યોગીની એટલી વિશાળ પ્રતિમા જોઈ અને આપણા મનને ખૂબ શાંતિ મળી. હજી પણ તમને એવી મસ્ત મસ્ત જગ્યા બતાવશું. પાછળ તો તમને બતાવતું જ હશે કે ખુદ નંદી મહારાજ બેઠા છે. અને જ્યાં નંદી હોય અને એમ કહેવાય ને કે જ્યાં મહાદેવનું મંદિર હોય એટલે કે ધ્યાનલિંગા મહાદેવ. અને આ મંદિરમાં તો જે અનુભવ કરે ને એને ખબર પડે કે આ મંદિરમાં કેવી મનને શાંતિ અને સુકૂન મળે છે. તમે પાછળ લાઈવ જોઈ શકો છો કે જ્યાં મહાદેવનું મંદિર હોય ત્યાં નંદી હોય અને નંદીનું પણ કંઈક વિશાળ મહત્ત્વ અહીંયા રહેલું છે, વિશેષ મહત્ત્વ રહેલું છે. કેમ કે આપણા સદગુરુ છે એ કાંઈ વિચાર્યા વગર, એક પણ સાયન્સને ધ્યાનમાં રાખ્યા વગર કામ નથી કરતા. તો એમણે આ નંદીની જે પ્રતિમા દેખાય છે એમાં તમને જો એક પગ જે બરાબર ઊંચો દેખાય છે અને નંદી આપણે કેમ દોડ કરતા હોઈએ, કોઈને દોડની અંદર આપણે સ્ટેપ લેવાનો હોય ત્યારે એક પગ ઊંચો રાખીને પછી દોડવાનું શરૂ થાય. તો એવી જ રીતે અહીંયા નંદી મહારાજ કે હમણાં જ મહાદેવનો કોઈ આદેશ મળશે અને હું દોડીને મહાદેવ પાસે જઈશ. જે આપણી સાધના સાથે જોડાયેલું છે કે આપણે સાધના કરીએ, ભગવાનનું ધ્યાન ધરીએ, મહાદેવનું ધ્યાન ધરીએ તો આપણે હમણાં જ મહાદેવનો બોલાવો આવશે અને આપણે ક્યારે દોડીને જશું. તો આપણા ધ્યાનમાંથી મગજ કેન્દ્રિત પણ રાખવાનું તો કેવી રીતે રાખી શકીએ એ વસ્તુનું પ્રતીક દર્શાવવા માટે આ નંદી મહારાજને બતાવવામાં આવે છે. અને મને સૌથી અહીંયા ગમતી વાત હોય ને તો એ છે કે દરેક ધર્મનું પ્રતીક અહીંયા છે. દરેક ધર્મ છે એને અહીંયા માનવામાં આવે છે. પાછળ જે પિલોર છે એ પિલોરમાં તમને દેખાશે કે દરેક ધર્મના પ્રતીક છે એ લગાવવામાં આવેલા છે. મતલબ સર્વ ધર્મ સંભાવ, સર્વ ધર્મ સંભાવની ભાવના, વસુદેવ કુટુંબની જે આપણે ભાવના રાખીએ છીએ એ મહાદેવના ચરણોની અંદર છે. તમને લાઈવ બતાવું કે મહાદેવનું મંદિર પણ એક એવી સુંદર જગ્યાએ છે કે વિશાળ પર્વત છે અને એની ગોદની અંદર ધ્યાનલિંગા મહાદેવ. અને આપણે આપણા ભજનો જે ગુજરાતી છે એની અંદર તો કેટલી સુંદર વાત કીધી છે જે આ નંદી મહારાજ બતાવે છે કે ભગવાન આપણને ક્યારે મળે એ આપણને બિલકુલ નથી ખબર. એટલે આપણા ભજનોમાં છે ને કે શંભુ ચરણે પડી માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો, દયા કરી શિવ દર્શન આપો, તમે ભક્તોના ભય હરનારા, શુભ સૌનું સદા કરનારા. હું તો મંદમતી તારી અકળ ગતિ, કષ્ટ કાપો, દયા કરી શિવ દર્શન આપો. એટલે આપણા શિવનું કેટલું મહત્ત્વ છે, આપણને ક્યારે દર્શન આપશે. આપણે તો આપણું કર્મ કરવાનું છે, આપણું ધ્યાન લગાવવાનું છે અને એમાં અચાનક મહાદેવ આવે. અને નંદી મહારાજ જેમ આપણે જાગ્રત રહીએ, જાગ્રત અવસ્થામાં રહેવું ખૂબ જરૂરી છે. આપણા સદગુરુ કહે છે કે તમારે જાગ્રત હોવાનું છે, ધ્યાન કરતાં કરતાં પણ જાગ્રત રહેવું ને એ બહુ મહત્ત્વની વાત છે. અને લાઈવ વિડીયોમાં બતાવે કે સાપ ઉપરથી નીચેની તરફ આવી રહ્યા છે, બરાબર. તો એ કેટલી મહત્ત્વપૂર્ણ વાત બતાવે છે. આપણે બધાને ખબર છે કે કુંડળીમાં નીચેથી સાપ ઉપર જાય ને એવી બધી વાતો તમે સાંભળી હશે. પણ અહીંયા જે મહત્ત્વની વાત છે આપણા સદગુરુ કહે છે કે અહીંયા તો તમારે ઉપરથી જ નીચે આવશે, તમારી અંદર વાસ કરશે, તમારી અંદર વસી જશે. તો તમારે ક્યાંય જવાની જરૂર નથી. એકવાર તમે ખરેખર ધ્યાનલિંગા મંદિરની અંદર જાઓ તો તમને ખૂબ જ આનંદ થશે, તમારા મનને ખરેખર શાંતિ મળશે કે તમારે કોઈ ધ્યાન લગાડવાની મહેનત નથી કરવાની, પણ તમને ખૂબ મજા આવશે. અહીંયા સૂર્યકુંડ અને ચંદ્રકુંડ પણ છે અને એક દેવીની સુંદર લિંગ ભૈરવી માં છે, એને અલગ વિશાળ રૂપ સ્ત્રીનું. એનું ડાબી બાજુની તરફ આપણને ખબર છે કે ડાબી તરફ આપણું શું હોય છે કે હૃદય હોય છે અને હૃદય તરફ એનું ત્રિશૂળ નમેલું છે જે સ્ત્રીનું સૂચન કરે છે. કોમળ, લાવણ્ય, પ્રેમાળ, કરુણા આ બધી વાત છે એ સ્ત્રી સિવાય કોનામાં હોઈ શકે. તો એ વાત મને ખૂબ જ અહીંયાની ગમી. તમને એટલી બધી મજા આવશે કે ભગવાનના સાનિધ્યની અંદર તમને આનંદ મળી જશે. અને બીજું હું તમને બતાવું કે અહીંયા મસ્ત મજાનું જે સૂર્યકુંડ છે, સૂર્યકુંડની અંદર 3 મહાદેવની અલગ અલગ લિંગ આવેલી છે અને એની આજુબાજુનું છે તળાવ છે. અને મને તો એ વાત ગમી કે ઘણી વસ્તુ છે ને એ કેમેરામાં કહી નથી શકાતી, એ બોલી નથી શકાતું, એ મહેસૂસ કરી શકાય છે, એ અનુભવ કરી શકાય છે. અને જો સરોવરની અંદર કેવા સુંદર મજાના કમળો ખીલ્યા છે,
જાણે નાનું બાળક હોય અને એના હોઠ કેવા ગુલાબી પાંખડીઓ જેવા હોય, એટલા સુંદર મજાના કમળો તમને જો લાઈવ કમળ ગુલાબી કલરના, માસૂમિયત. આપણે કહેવાય ને કે જે પણ જગ્યાએ જઈએ ત્યાં પગ મૂકીએ અને આપણા મનને શાંતિ થઈ જાય. તો એક આ ઈશા ફાઉન્ડેશન દ્વારા સુંદર કાર્ય સદગુરુના ચરણોની અંદર યોગી આપણા જે છે એના દ્વારા આ બધી વસ્તુઓ થઈ રહી છે, આદિ યોગીના ચરણોમાં થઈ રહ્યું છે. ત્યારે આપણને ખરેખર એમ થાય કે ચાલો આટલી બધી દોડધામવાળી જિંદગીમાંથી એક આપણે અહીંયા જઈને કંઈક મનને સુકૂન મળશે, એક આપણે અહીંયા જઈને જરાક જોઈ આવીએ કે આપણે આખી લાઈફ પૈસા કમાવામાં કે બીજા સાથે મહેનત કરવામાં આપણા માટે થોડોક સમય ગુજારીએ. તો એ સમય તમને ઈશા ફાઉન્ડેશન પોતાની સાથે થોડીક ક્ષણો વિતાવવા મળે એવું મને લાગ્યું. આ મારો અનુભવ છે, તમારો અનુભવ કંઈક મારાથી પણ વધારે હોઈ શકે છે, બરાબર. તો એ વસ્તુ અહીંયા જે સૂર્યકુંડ છે એ પણ એટલો સુંદર રીતે બનાવવામાં આવેલું છે, કેમ કે ઘણી બધી વસ્તુ ત્યાં વિડીયો ને એવું અલાઉડ નથી, પણ ત્યાં તમે જાઓ ને તો જ એનો અનુભવ તમને થઈ શકે. એની જે પવિત્રતા છે એ ખાસ ભાઈઓ માટે છે સૂર્યકુંડ, અને ચંદ્રકુંડ જે બહેનો માટે છે, કેમ કે બહેનો એ રુજુતાનું પ્રતીક છે, જેમ ચંદ્ર છે એ રુજુતાનું પ્રતીક છે. તો એમાં તમે નાવ, એમાં સ્નાન કરો ને કલાકો સુધી તમે ધ્યાન મુદ્રામાં રહી શકો છો, તમારા મનને શાંતિ મળે છે. તો અહીંયાના પરિસરના કણ કણની અંદર જેમ કહેવાય ને કે કણ કણમાં પ્રભુનો વાસ છે, એમ અહીંયા કણ કણમાં યોગીનો વાસ છે, યોગી મહારાજ, યોગી આદિ યોગીનો વાસ છે. તો એ મને ખૂબ ગમ્યું. તમે પણ ક્યારેક આવો, તમારો અનુભવ જરૂરથી કહેજો. જય આદિ યોગી.